હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે જે આરટીઓની બાજુમાં આવે। આજે તારીખ 12 જુલાઈ 2025। આપણે જોઈએ મરચા જે 30 રૂપિયા કિલો વેચાય છે, જે 13 થી લઈને 15 કિલો જેવું વજન આવે છે। તુરિયા જે 50 રૂપિયા કિલો વેચાય છે। આમાં વજન કેટલો આવે? જે 10 થી 12 કિલો જેવું બોરીમાં વજન આવે। તુરિયા 50 રૂપિયા કિલો। આ પીંડો જે 30 થી 40 રૂપિયા ગલકા જોઈએ, એનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો ગલકા વેચાય છે। આપણે ફુલાવર જોઈને તો જે 35 રૂપિયા 30 રૂપિયા કિલો વેચાય છે। કારેલા શું છે સર? જે 40 રૂપિયા કિલો વેચાય છે કારેલા, જેમાં 10 થી 15 કિલો જેવો વજન આવે છે। શું નામ ભાઈ? પ્રકાશભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? પેઠુડા થી ભાઈ આવે છે। આ કિશોરા ફુલાવર લે આપણે આ દેશી કુણી કાકડી છે જે 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને આ જાડી કાકડી જે 30 રૂપિયા કિલો વેચાય છે। હરજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે। મરચી જેનો ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે, અને મરચામાં આપણે આગળ જોયું એમ એવરેજ ભાવ 30 રૂપિયા પકડીને હાલવાનું રહેશે। લીંબુ જોઈએ તો જેમાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો લીંબુ વેચાય છે। લીંબુમાં પણ બજાર એવરેજ નીચી પડી ગઈ। જે 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। માર્કેટમાં દૂધી ઘણી બધી આવેલી છે, જેનો ભાવ 15-20 રૂપિયા કિલો વેચાય છે દૂધી। આ ગલકામાં ભાવ વેચાય ભાઈ? જે અહીંનું લોકલ 1 નંબર ફ્રેશ એવો ગલકો જે 25-30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ શું તમારું? મહેશભાઈ, ખેડૂતનું નામ છે। કયું ગામ? જે બેડી ગામથી ભાઈ આવે છે ગલકા લઈ। ગુવાર જે મીડિયમ એવો આવે છે, જેનો ભાવ 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે પુરુષાર્થમાં વિવેકભાઈ હોલસેલ વેચાણ કરે છે, જે આ પૂરી બોરીનો ભાવ હોય છે। જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી રીંગણું। આ કાબરું રીંગણું જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે એકદમ ચોખ્ખું લાઇટવાળું રીંગણું હોય તો। આ કોબી જે મીડિયમ એવું કોબી છે, જેનો ભાવ ઉતડા પોટલાના 130 રૂપિયાનું વેચાય છે।
મનસુખભાઈ ખેડૂતનું નામ છે જે ગૌરીદળથી આવે છે. વજનમાંથી કોબીજ જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ પૂરિયાવાળા ચોરા જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે 100 રૂપિયા જેવો કિલો થાય છે પૂરિયાવાળા ચોરાનો. આ વઢવાણી મરચું જે 30 રૂપિયા કિલો જેવો ભાવ થાય છે અને 130 રૂપિયાનું જબલું આવે છે, જે 3 થી 4 કિલો જેવો વજન હોય છે. અક્ષયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પોતાની ખેતરમાંથી વાડીમાંથી આ વઢવાણી મરચું લઈને આવે છે. આપણે જોઈને તો મસાલા માર્કેટનું 1 નંબર પાઉંજા ધાણા છે જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે માર્કેટનું 1 નંબર ધાણા છે. નાગજીભાઈ વેપારીનું નામ છે અને જે ધાણાનો હોલસેલ વેચાણ કરે છે 1 નંબર ધાણાનો. આપણે જોઈએ તો મેથી માર્કેટમાં સાવ નહીં જેવી આવે છે, જે મીડિયમ એની લોકલ મેથી આવી છે, જે 40 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથીનું, જે મીડિયમ એવી મેથી છે. એ જોઈને પાલક જે 2 રૂપિયા પૂર્યું સારો એવો પાલક વેચાય છે અને મીડિયમ પાલક 1.5 રૂપિયા પૂર્યું વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભીમગઢથી આવે છે આ પાલક લઈને. જોઈને તો તાંજરીઓ જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું તાંજરિયાનું વેચાય છે. પુદીનામાં બજાર થોડીક નીચી હોઈ ગઈ છે, જે 3 રૂપિયા પૂર્યું વેચાય છે. લાલ ભાજી છે જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે. માવજીભાઈ ખેડૂતનું નામ છે જે બેડી ગામથી આવે છે. આપણે જોઈને આ રાજકોટનું ટમેટા માર્કેટ છે અને જેમાં ઓલ ઓવર બજાર સારા ટમેટા 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 1 નંબર ટમેટું 35-40 રૂપિયા સુધી છે. ને લાંબુ ટમેટું જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ હોલસેલ ટમેટા માર્કેટ છે ને જે આ ભાવ છે 25 કિલોના કેરેટનો ભાવ છે. આ લીલી ડુંગળી જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ? વિશાલભાઈનું નામ છે, જે કુવાડવાથી આવે છે અને આ ડુંગળીનું હોલસેલ વેચાણ કરે છે.